તો હવ ડાયરા ને મારા રામે રામ અને થઈ ગયું છે મસ્ત મજાનું સવાર અને સવારમાં આપણે જઈ અમારે ગામ કુવાડવા માતાજીના મઢે હાલી તો હાલવામાં છીએ હું ને મોટા ભાઈ તો જાય જાને કાકી દોડી ગયો એવું લાગે જા આમ હાથ કરે ને તો લાલ અને પાછો હમણાં જો ઉપર લે ને જોવો તો ટૂંકમાં આને એને કાકી દોડી ગયો અને વાતાવરણ તમે જોઈ શકો છો તો આપણે પહોંચી ગયા એ ગ્રીલેન્ડ ચોકડીએ ટૂંકમાં આમ 5 જેટલું કપાઈ ગયું છે બીજું આગળ હજી કાપવાનું છે જોવો તમે અત્યારમાં ક્રિકેટ ને હા હે હાઈવે તો ધીમે ધીમે હાલ્યા જઈ થોડા એરિયો અને વાતાવરણમાં તો તડકો બડકો હે નહીં એટલે પવન ને બધું હે એટલે મજા આવે હાલવાની કઈ વાંધો હે નહીં તો જોડાય એરિયો તો પહોંચી ગયા એ નવા ગામ અને લાગી ગઈ ભૂખ આ લઈ લીધું એ બધું અને પોરો ક્યાંય ખાવાનું હે નહીં હાઈલા જઈને ખાતા જેવું કરવાનું કારણ કે હાલી તો પગ દુખવા માંડે જોડાય તો વાગવામાં આવ્યા હે 9 અને આપણે પહોંચી ગયા હી 7 હનુમાન મંદિરે ને આ મંદિરે શનિવારે પગ મૂકવાની જગ્યાનો એટલું માણસો હાલીવાને આવે છે આડે દિવસે એટલું જ હોય અંદર તો આપણે નહીં જાય પણ બહાર થી દેખાડી દઉં અંદર એ મસ્ત હે મંદિર 7 હનુમાન દાદા હે અંદર એકબીજાને કીએ છે કે આમ આગળ તો અમારા હથવારા હાટું કોણ આવ્યું હે ખબર હે અને નહીં ખબર હોય આવી ગયા હે અમારો હથવારો કરાવવા માટે અને અમારી સ્પીડ ને ધીમી પાડી દીધી હે ગોકળ ગાય ની ગતિ હાઈલા જાય અમે એને ભેગા સમજો તો ધીમે હાઈલા જઈએ ને ભેગા ક્યાં લગી આવે એ તમને જણાવી જોઈ લ્યો આડુડાઈ કેવી છે કીધું હાલવું જ નથી પછી ક્યાં વાત રહી આખો રોડ રોકી લીધો હે ધીમે હાઈલા જઈએ અમે એની વાય આગળ થાય દડાડી દઈએ એમ કરતા વાય હાલવું સારું તો આપણે સીધ જઈ 4 વા કેટલી ગાયું હે 4 ભેંસું છે અને 2 ગાયું તમે 4 વા જઈ એવું જ લાગે છે અત્યારે અમને જી હારું આમાં ખડ પાણી આવશે ત્યાં ઉભા રહેવું અને આને ત્યાં મેલી દેવું ઘરેથી લઈને નહોતા આવ્યો પણ આ ટૂંકમાં અથવારો અમારો રસ્તામાં વસાઈ ગયો માણા તો કોઈ હારે આવતા નથી પહોંચી ગયા છે હવે ત્રિમંદિર થોડુંક જ આમ નહીં એવું આગું હે જોવો તમે વાડી વિસ્તાર આવી ગયો અને આપણે 5 મિનિટ ઉભા રહ્યા બાકી કઈ ઉભા રહ્યા નહોતા અને ઠંડો પવન એ અને મજા એવી આવે અને થકાન તો થોડી જરા આમ નહીં હોતી એવી અને બાકી હમણાં ત્રિમંદિર આગળ પહોંચવા આવ્યા છે અહીંયા જઈને પાછા મળીએ ચાલો અને આ ગામડા વિસ્તાર એટલે તમને આમ જોઈ શકતા છે ગાયું ભેંસું બકરા બધું તમને અહીંયા જોવા મળે બાકી આ આપણે અહીંયા ક્યાંય જોવા મળે નહીં આ ગામડે આવવું પડે આ બધું જોવું હોય જો જોયા રાખો હાલો તો અમે હાલતા થોડા ખાઈલા તો ભૂખ જેવું લાગ્યું હતું અમે ઉભા રહ્યા ડોડો ખાવા ડોડાનો ભાવ કેટલો ખબર હે 50 રૂપિયાની એક પ્લેટ લેવાય કોઈ દી વિચાર કરો 50 રૂપિયામાં કેટલા ડોડા આવે હાઈવે નો ભાવ સમજો હમણાં પહોંચી જઈએ અમે ત્રિમંદિરે અહીંયા જઈએ ને પાછા મળીએ અંદર નથી જવાનું જો આવી ગયું હે ત્રિમંદિર નું ઓલું શું કેવાય ગેટ જેવું અહીંથી જવાય અંદર અને આ હે ત્રિમંદિર જો હામું દેખાય ને ત્રિમંદિર અહીં કઈ ગઈ છે આવી જાય જો બધે કંકોત્રી મળે તો અને
આ માણસ જોવો હે ને તમે, સવારે નીકળે ને તઈ કીધું તું કે વહેલા નીકળી એમ, તો એને શું લાલચ દેખાડી ખબર હે? અત્યારે ક્યાંય કે વાદળા થાય. આ તમે આ જોવો હો કેવો તડકો. આ ટી શર્ટ અમે પહેર્યા હે ને ઈ આખા એમ થાય કે ઇસ્ત્રી કરીને પહેર્યા હોય ને એવા. દાંત રોગા દાંત કાઢવા તમારા ઇતિહાસ હોય નહીં. તો એવું હે બધું. આવી ગયું ને વાદળ. એમ વાદળાની લાલચ દીએ. આ ત્રિમંદિર વટી એટલે આવે કૃષ્ણ વોટર પાર્ક. હે ખાડો. જય એમ કે પાછું બોલતો. ત્રિમંદિર વટી એટલે આવે ખાડો. તો ત્રિમંદિર વટી એટલે હાચન ખાડો જ આવે. પણ એનાથી જો આગળ જાવ તો આવે કૃષ્ણ વોટર પાર્ક, અને એના પછી આવશે આપણું ઉવાડવા. અહીંયાથી થોડુંક અંદર છે તો જોડાઈ રહ્યો તમને દેખાડી. અને આ જો અમારા પાછળ પુલ આવે, આપને એમ થાય કે હમણાં પૂરો થાય છે, હમણાં પૂરો થાય છે. ઈની લાલચમાં આપણે હાલ્યા જાય. સમજો ને તમે, કેવું નથી મારે કઈ, ખાલી તમે જોતા રહ્યો બરોબર. આમ જો ખાલી તમે વાય જો હે ને, એક નંબર મજા આવે. એ ને રોડ ના કાંઠે વાડી હોય એ નહીં પણ કોકની હોય. ના હવે જડો થાક્યો હે. હવે 2-3 મિનિટ ઉભા રહી દેતા તો ઈને એમ ક્યાંય, પણ 2-3 મિનિટ ઉભા રહી આવી જાય. હવે બહુ જાજુ કઈ હે નહીં, તો આખું તો લાગે છે. 4-5 કિલોમીટર રહ્યું છે હવે. અને હવે લીલી વનરાઈ આવે ને એટલે એમ થઈ જાય કે હા. તો મળીએ હવે કૃષ્ણ વોટર પાર્ક. આ ભાઈ ઝાડ હે ગુલમોહર નું, અને આથી હાથમાં જઈ લો ને ગુલમોહર, એ ખાવાની જે મજા હે ને એ જો વાડી વિસ્તારમાં જ આવે. આ બધું અહીંયા જ જોવા મળે પ્રકૃતિ. જો લાવાલ થેન્ક યુ. હવે આવા ઝાડ રહ્યા ને એક ખામટા આમ લાઈન માં હે. આ ખબર નથી પડતી શેના હે, પણ ખબર હોય તો કમેન્ટ કરી નાખજો. બાકી જો અમે એક લાઈન માં બધે કેટલા બધા જો અમે ઉભા રહી ગયા હતા કૃષ્ણ વોટર પાર્ક. બસ હવે ગેટ પાસે જ છીએ અમે, ને સોડા પીવા ઉભા રહી ગયા હતા. ને આ જોવો તમે, હમણાં જ હજી થોડીક જ વાર થઈ છે, અને હજી તો અમે બેઠા ને એ ભેગું જો આ ઝાડવું હોય ને એના ઉપરથી નાગ આવીને પડ્યો. ખાલી પૂંછડી જ દેખાણી એટલી થેર આપને, અને આવી અને તરત વયો ગયો. પણ એ આપણા માટે લકી ને એવું બધું છે. હવે ધીમે ધીમે હાલતા થાય કૃષ્ણ વોટર પાર્કે આપણે પહોંચી ગયા. ને સોડા બોડાનો કોટો ચડાવી લીધો. ધીમે ધીમે હાલતા થાય તો આવી જા. આવી ગયું કૃષ્ણ વોટર પાર્ક. હવે થોડુંક હાલી અને આવી જઈશે આપણું. અહીંયા આ બાજુ હાઈવે છે, અને આ જોઈ શકો છો કમર ને પગ ને બધું પકડાવા માંડ્યું. હાલો હાલો. હા બ્લોગ ચાલુ કર્યો ને એમાં એનર્જી આવી ગઈ. આમ જો તો આપણે પહોંચી ગયા. હમણાં હામયું કરવા છે માતાજી ના સમજો, હું હામયું કરવા ન આવું તો આ થોડુંક અંદર જવાનું છે. હમણાં ગેટ બેટ આવે એ દેખાડી, પછી કઈ દેખાડાય નહીં, પછી ડાયરેક્ટ ઘરે જ મળવાનું છે મોઢે બરોબર. જોડાય રહ્યો હાલો. આ ગામનું આ બધું આવી ગયું હે. આ બાજુની ઓલી નિશાળ ને એ બધું આવી ગયું. અને આ મોટો શું કહે જો સાંભળો તમે એકવાર. દોડતા દોડતા વયા જાય. બાકી પાણાના ઘાસ એમ કે આવા ઘાસ નતા ભાઈ. આટલો કટકો અમારે હે ને આ કોના હૈદમાં આવે ને કઈ ખબર નથી પડતી. નથી ગ્રામ પંચાયત દ્વારા સામું જોતા કે નહીં કાંઈ. અને બિરાદર હવે ધીરો ધીરો વરસાદ ચાલુ થયો. જો વાદળા બાદળા તમે દોડતા દોડતા જઈ. બાકી હવે આ પુગાય એમ છે નહીં. એમ જો વરસાદ ચાલુ થઈ ગયો હે. મળે પછી તો ભાઈ પહોંચ્યા ને વરસાદ દે તના આવે. અને જોવો તમે ખાલી આમ હાલત જો ને હમણાં કરતો તો એ કરતો
ઓલું કૂતરું આરોહ મળતું હોય ને એવી આરોહ મળી હતી અને માનતા હે બોલો ઈ મેં પુગાડ્યો અહીંયા વિચાર તો કરો. આ હે અમારા ગામનો ગેટ જોઈ શકો છો પંચાયત ને બધું સુધારા વધારા. હવે મળીએ ઘરે જ જઈને. અમારી આજ બધું દેખાણું ને ઘર હવે નજીક આવ્યું ને એમાં આવડું આ ફૂલાઈ ગયા. જો તો ખરા તમે એક વાર જોવો ને તો પહોંચી ગયા હી મોઢે અને જોઈ શકો છો. પહોંચી ગયા હી અને જોઈ કો અમે બધાય આ હે ગનાભાઈ જીજાજી ના ઓલો જોયો તો ને હમણાં ચા પાણી નાસ્તો ને બધું આ હે તે હે. હવે મળી પાછા ખાઈ પી નીંદર બીંદર કરી પછી ઓકે. 2 hours later. તો પહોંચી ગયા હી ઘરે અને રસ્તામાં તો વરસાદ ને બધું હતું એટલે રસ્તાનો કઈ બ્લોગ લીધો નથી અને ડાયરેક્ટ ઘરે પહોંચીને જ મળ્યા છે. અને આ બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં એ કમેન્ટમાં જણાવજો. બાકી ફૂલ મજા આવી હોય તો કમેન્ટ કરી નાખજો અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી હવ ડાયરાને રામે રામ.